હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ પ્રોટીન અને આયનથી ભરપૂર એકદમ હેલ્ધી ગ્રીન પુડલાની સરળ રીત. આ પ્રોટીનથી ભરપૂર પુડલા જો તમે એક વખત ખાશો તો તેનો સ્વાદ તમને દાઢમાં રહી જશે. એટલા ટેસ્ટી તૈયાર થાય છે અને બનાવવામાં પણ અઘરા નથી. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ પુડલા આપી શકો છો. તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો ધ્યાનથી જોજો. તેના માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક બાઉલ ભરી અને ચણાનો ઝીણો લોટ લઈ લીધો છે. 2 ચમચી ચોખાનો લોટ લઈશું. આદુ, મરચાં અને લસણને ક્રશ કરી લઈશું. લાલ મરચું, મીઠું, હળદર, હિંગ અને ધાણા જીરું લેવાનું છે. ચપટી અજમો લઈશું. ધોઈને સમારેલી કોથમીર, ધોયેલી લીલી ડુંગળી લઈશું 1 બાઉલ અને એક મોટો બાઉલ ભરી અને ધોઈને સમારેલી પાલક લઈશું ઝીણી સમારીને. હવે આપણે આ બધી જ વસ્તુને એક મોટા વાસણમાં મિક્સ કરવાની છે. અહીંયા તમે ચોખાના લોટની જગ્યાએ સોજી પણ લઈ શકો છો અને આદુ, મરચાં, લસણને ક્રશ કરી લેવાના છે. હવે એક મોટા વાસણમાં આપણે પાલક લઈ લઈશું, લીલી ડુંગળી લઈ લઈશું. જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો અને ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ બધા મસાલા કરી દઈશું. અજમાને હાથેથી મસળીને આમાં એડ કરીશું આ રીતે. ત્યારબાદ કોથમીર એડ કરીશું ધોયેલી. આ પુડલા એકદમ સરસ ગ્રીન કલરના તૈયાર થશે. તમારે જો આની અંદર લાલ મરચું એડ ના કરવું હોય તો તમે ફક્ત લીલા મરચાંમાંથી પણ આ પુડલા બનાવી શકો છો. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. જો તમે લસણ ના ખાતા હોય તો ફક્ત આદુ અને મરચાં એડ કરવાના. બધું મિક્સ કર્યા પછી આપણે ચણાનો લોટ લઈશું ઝીણો અને ચોખાનો ઝીણો લોટ લઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું. આની અંદર આપણે લોટ કરતાં 3 ગણું શાકભાજી લીધું છે એટલે આ એકદમ હેલ્ધી તૈયાર થશે. હવે આમાં થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરીશું. જે લોકોને ડાયાબિટીસ હોય અથવા તો જે લોકો ડાયટ કરતા હોય અને જિમમાં જતા હોય એ લોકો પણ આ પુડલા પેટ ભરીને ખાઈ શકે છે. આની અંદર તમે છીણેલું પનીર પણ નાખી શકો છો. થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરવાનું છે. બેટર વધારે પડતું ઢીલું તૈયાર નથી કરવાનું. આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરવાનું છે. સવારમાં જો તમારે વહેલા બનાવવાના હોય બ્રેકફાસ્ટમાં અથવા તો લંચ બોક્સમાં તો તમે રાત્રે આ રીતની તૈયારી કરીને રાખી દો તો સવારે ફટાફટ બની જાય છે. રાત્રે તૈયાર કરી અને ફ્રીઝમાં મૂકી દેવાનું, પછી સવારે ફટાફટ તમે આમાંથી પુડલા બનાવી શકો છો. આ રીતની આપણે તેની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. આની અંદર આપણે બિલકુલ ઈનો કે સોડા નાખવાની જરૂર નથી, છતાં પણ એકદમ પોચા રૂ જેવા આ પુડલા તૈયાર થાય છે. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો પાલકમાંથી પણ થોડું પાણી છૂટ્યું છે એટલે આ રીતની કન્સિસ્ટન્સી થશે. હવે એક પેનની અંદર થોડું તેલ લગાવી લેવાનું. તમે બટર અથવા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ પુડલાનું બેટર આપણે તેની ઉપર પાથરીશું. આ પુડલા એકદમ પાતળા નથી બનાવવાના, થોડા આ રીતના થીક જ રાખવાના છે અને ક્રિસ્પી પુડલા તૈયાર થશે. મીડિયમ ફ્લેમ ઉપર એક બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મારી એક રિક્વેસ્ટ છે, જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. એક બાજુ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે તો બીજી બાજુ આપણે ફેરવી લઈશું અને ફરીથી થોડું તેલ નાખીશું. તમે જુઓ કેટલો સરસ આપણો પુડલો તૈયાર થયો છે. બંને બાજુ એ જ રીતે ક્રિસ્પી તૈયાર કરી લઈશું. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું ને એ જ રીતે આપણે બીજા પુડલા ઉતારી લઈશું. આ પુડલા જો સાંજે તમારે કંઈ હળવું ખાવું હોય તો ડિનરમાં પણ તમે ખાઈ શકો છો. ચણાના લોટની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે અને પાલકની અંદર આયર્ન રહેલું હોય છે એટલે આયર્ન અને પ્રોટીનથી ભરપૂર આ પુડલા તૈયાર થાય છે.
તમે દહીં સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે આ પુડલા પેટ ભરીને ખાઈ શકો છો. તમે આની અંદર બીજા વેજીટેબલ પણ એડ કરી શકો છો. ગાજર છીણીને નાખી શકો છો, કોબીજ નાખી શકો છો. તમને જે વેજીટેબલ ગમતા હોય એ તમે આમાં નાખી શકો છો. એ જ રીતે આપણે બધા પુડલા તૈયાર કરી લીધા છે. તેને અમે અત્યારે દહીં સાથે સર્વ કર્યા છે. તમે ટોમેટો કેચઅપ અથવા ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો તમને અમારા આ ગ્રીન પુડલાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં નાના મોટા બધા જ આ પુડલા ખાઈ શકે છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદમાં જો ભજીયા અને પકોડા તળેલા ના ખાવા હોય તો આ રીતે ઓછા તેલમાંથી બનેલા પુડલા તમે ખાઈ શકો છો. આનો ટેસ્ટ પણ ભજીયા જેવો જ લાગે છે. તો ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.